મહત્વના સમાચાર રાજકોટથી હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં તમામ અધિકારીઓના નિવેદન પહેલા મહત્વના સમાચાર। અધિકારીઓની પૂછપરછ પહેલા મહત્વની બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। ડીજીપી વિકાસ સહાય એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી ઉપસ્થિત। બેઠકમાં લાઇન ઓફ એક્શન અંગે ચર્ચા કરવામાં આવશે। અધિકારીઓ અને કર્મચારીઓ સામે લેનારા પગલા અંગે પણ ચર્ચા। તો મહત્વના સમાચાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓની પૂછપરછ પહેલા મહત્વની બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। ડીજીપી વિકાસ સહાય એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી ઉપસ્થિત। બેઠકમાં લાઇન ઓફ એક્શન અંગે ચર્ચા। અધિકારીઓ કર્મચારીઓ સામે લેવાનારા પગલા અંગે પણ ચર્ચા। તો 2021 થી લે અત્યાર સુધીના તમામ અધિકારીઓને આજે નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે। તો આ નિવેદન પહેલા મહત્વની બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, પૂછપરછ પહેલા અધિકારીઓની પૂછપરછ પહેલા એક મહત્વની બેઠક। આ બેઠકમાં કોણ કોણ સામેલ છે, કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક તેમના કાર્યાલયમાં મળી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બેઠકની અંદર હાજર છે। એસઆઈટી જે નીમવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે, તેના વડા સુભાષ ત્રિવેદી આ બેઠકની અંદર હાજર છે। અધિકારીઓના ઉચ્ચ અધિકારીઓના નિવેદન લેવાનો દોર આજથી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ચીફ ફાયર ઓફિસર અહીંયા પહોંચ્યા છે, પરંતુ સુભાષ ત્રિવેદી જે સીટના વડા છે એ અત્યારે ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મીટિંગની અંદર ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ બાબત કે આ નિવેદન લેવાય એ પહેલાની આ બેઠક છે, એટલે અત્યંત મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે। લાઇન ઓફ એક્શન હવેની શું હોય અથવા તો હવે પછીની શું હોય તેની ચર્ચા બેઠકની અંદર થવા જઈ રહી છે। જે અધિકારીઓ સામે પગલા લેવાના છે તો એ પગલા કેવા પ્રકારના હોય, આ ઉપરાંત જે કાર્યવાહી કરવાની છે, દાખલા તરીકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હોય, પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હોય તો એની અંદર કયા પ્રકારની કલમ, કેવા પ્રકારની ગેરરીતિ એ લોકોની સામે આવી છે અને એમાંથી સંયોગિક પુરાવાઓ કેટલા પ્રકારના મળ્યા છે, જે પુરાવા કોર્ટની અંદર એ બેદરકારી સાબિત કરી શકે એ મુજબની કલમો લગાવવાની વાત છે। તો આ તમામ પ્રકારની ચર્ચા થઈ રહી છે। બીજી એક મહત્વની બાબત એ પણ સામે આવી છે કે જો રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન લેવાનું થાય છે તો સિનિયોરિટી પ્રમાણે સુભાષ ત્રિવેદી એ નિવેદન લઈ શકે કે પછી રાજ્યના પોલીસ વડા એ નિવેદન નોંધે, એ બાબતની પણ સ્પષ્ટતા આ બેઠકની અંદર થવા જઈ રહી છે। તો અનેક એવી બાબતો છે કે નિવેદન પહેલા ક્લિયર કરવી એ જરૂરી છે અને એના માટે થઈ અને આ બેઠક અત્યારે હાલ મળી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તપાસમાં વધુ એક ખુલાસો હાલ અત્યારે સામે આવ્યો। ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમમાં પાણીનું કનેક્શન ન હોવાનો ખુલાસો। ગેમ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવાને કારણે લોકો જીવતા ભૂંજાયા। નેશનલ બિલ્ડિંગ કોડ અને ફાયર સેફટીના નિયમોનું પણ ઉલ્લંઘન છે। અતિ જ્વલનશીલ પદાર્થો હોવા છતાં કરાઈ વેલ્ડિંગની કામગીરી। આ ગેમ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવાને કારણે લોકો જીવતા ભૂંજાયા હતા। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વધુ તપાસમાં એક ખુલાસો સામે આવ્યો કે ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમમાં પાણીનું કનેક્શન નહોતું। ગેમ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ પણ ન હોવાને કારણે આ લોકો જીવતા ભૂંજાયા હતા। જ્યારે અતિ જ્વલનશીલ પદાર્થો હોવા છતાં પણ વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું। મોટી માત્રામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આ ગેમ ઝોનમાં રાખવામાં આવ્યો હતો, તેમ છતાં ત્યાં નીચે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને વેલ્ડિંગના તણખાને લઈ ત્યાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું।